ઘણા લોકો મને પૂછે છે કે સૌથી પહેલો સ્ટેપ મેનિફેસ્ટેશનની આખી જર્નીમાં કયો હોવો જોઈએ. માય ફ્રેન્ડ, સૌથી પહેલો સ્ટેપ તો એ જ હોવો જોઈએ કે કરંટ રિયાલિટી જે છે, કરંટ સર્કમસ્ટેન્સીસ જે છે, એને તમે રેઝિસ્ટ કરવાનું બંધ કરો. જેવું તમે એના ઉપર સેડ ઇમોશન્સ કે ખરાબ ઇમોશન્સ કે ફ્રસ્ટ્રેશન કાઢવાનું બંધ કરશો અને એ ફીલ કરવાનું બંધ કરશો, ત્યારે જ તમે નવી રિયાલિટીમાં પગલું ભરી શકશો. અને એના માટે તમારી જે કરંટ રિયાલિટી છે એ સમજવું પડશે કે એ ઇલ્યુઝન છે, એ એક એનર્જી છે, ધેટ્સ ઇટ, વાઇબ્રેટિંગ ઇન અ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી. અને તમે એ ફ્રીક્વન્સી ઉપર વાઇબ્રેટ કરતા હતા કારણ કે તમારા પાસ્ટ થોટ્સ અને ઇમોશન્સના કારણે. એટલા માટે તમે અત્યારે આ રિયાલિટીને જીવો છો, ધેટ્સ ઇટ. આનાથી વધારે એનું મિનિંગ કાંઈ જ નથી. અને હવે તમારે એવા થોટ્સ અને ઇમોશન્સ ક્રિએટ કરવાના છે જે તમારા નેક્સ્ટ લેવલ આઈડેન્ટિટીના છે. સો એ કેવી રીતે કરવાનું? આ આખું કરવા માટે તમારે કરંટ પરિસ્થિતિ છે એનામાં અપ્રિશિએશન ફીલ કરવાનું, ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનું, સો ધેટ તમે નેક્સ્ટ લેવલ રિયાલિટીમાં પહેલું પગલું ભરી શકો. સો માય ડિયર ફ્રેન્ડ્સ, વેન યુ ડોન્ટ રેઝિસ્ટ ધી કરંટ સિચ્યુએશન, you are able to attract new circumstances in your life. Okay?